શું થયું? શું થયું? હા, હું ગોતતો હતો કે મારી કઈ વસ્તુ ખોઈ ગઈ છે. હા, અહીંયા જ કંઈક ભૂલમાં સિક્કો ઉછાળતો હતો, ભૂલમાં હાથમાંથી ગયો અને હા સામેથી સીધો જ અહીંયા આવ્યો, એટલે વિચાર્યું કે સિક્કો ગયો ક્યાં. ખોટું બોલો છો ને? પરસેવા વળી ગયા છે? નતો વળ્યો. અચ્છા, મને દેખાય નહીં ને મારું મોઢું, એટલે મને થયું કે તમે સાચું બોલતા હશો, પરસેવો વળી ગયો હશે. તો હવે કયો, અહીંયા હું ગોતતા હતા, આ રૂમમાં બાયુના લુગડા સિવાય કાંઈ દેખાય છે? હા, તો હવે મને એ કયો કે અહીંયા કરતા હતા હું? જો ખોટું ન બોલતા. હા, જૂની પેટી મેં કોઈ દિવસ નહોતી જોઈ. અચાનક મને થયું કે હા પેટીમાં શું તમે રાખતા હશો. ડરાવો નહીં જો પ્લીઝ, મને ડર બહુ લાગે છે, હું ડરફોક માણસ છું. મને ખબર જ હતી કે તમે કેવા માણસ છો. આ તમારી મીંજરી આંખું છે ને એને કહી દીધું તું મને. ડોળા ઊંચા છે તમારા, સમજો? હવે તમે જો, શું હું બધાને બોલાવીને કહીશ. અરે શું કે આ માણસ આ રૂમમાં આવ્યો જ કેવી રીતે. બાપુ જો પ્લીઝ માફ કરી દેજો, માફ કરી બાપુ પ્લીઝ. બોલતા નહીં પ્લીઝ, બોલતા તમે મને કાંઈ નહીં કરો ને? નહીં કરું ભાઈ, હું તો દૂર છું. હા, 1 2 3 વેદ દૂર છું, અને આ 3 વેદ દૂરથી માણસ અડી પણ ન શકે. જુઓ, હા પ્લીઝ કોઈને બૂમ પાડીને બોલાવતા નહીં. તમારા બાપુ બહુ હટાકટા અને બહુ લાંબા, મતલબમાં હાઈટ બોડી વાળા. તો નો હોય ને અહીંયા. નહીં કહું મારા બાપુજીને, પણ તમે આવ્યા હું કામ? સાચું કહી દઉં, હું અહીંયા શું કામ આવ્યો છું? શું કામ? રિસર્ચ કરવા માટે. હું કરવા? રિસર્ચ, મતલબ કે જૂની વાતોને જાણવા માટે, કે ગામડાના લોકો કેવી રીતે રાત ગુજારે છે. એક વાર્તા લખું છું. 1 મિનિટ, તો તમે પૂછી ન શકો? પૂછી શકું, પણ આ બધું હું તારા બાપુને કે તારા બાને સમજાવું તો એ લોકો સમજે નહીં ને. તું ભણેલી ગણેલી લાગે છે. આ બધા ઘરમાં સભ્યો જેટલા પણ છે ને, એમાં ભણેલી ગણેલી કોઈ હોય ને તો એ ફક્ત ને ફક્ત તું છે. એટલે મને એવું લાગે છે કે તું મારી વાતને સમજી શકે છે. હું એક કહાની લખું છું. એ કહાની માટે થઈને મારે અહીંયા ગામડે આવવું પડ્યું છે, કે ગામડાના લોકો રાતના કેટલા વાગે સૂવે છે, કેવી રીતે જાગે છે, એના ઘરમાં બધું કેવું હોય છે, અને વસ્તુઓ કેવી રીતના હોય છે બધી. જેમ કે આ સુપડું, જૂનું સુપડું. હા, આ બધી જૂની યાદો વાતો. બસ હવે પણ એમાં તમે બી હું ગયા. સમજી ગઈ તમારી વાત. મને થયું કે તમારા મમ્મી આવી ગયા, અને જો હવે તમારા મમ્મી મને ભાળી ગયા હોત ને તો કદાચ મારી માથે બેસી જાત ને તો હું તો. તમને ખબર છે આ 3-4 વર્ષ પહેલા એક શોર આવ્યો હતો અમારા ઘરે ચોરી કરવા. તે જે મારા ભાઈ એને ઘરમાં પૂરીને માર્યો તે દાંત પાડ નાખ્યા. ભગવાન, આટલો માર્યો કે બચારો બોખો થઈને ગયો. લે, બોખો થઈ ગયા પછી બીજે દી પૂરી બનાવી, ભજીયા બનાવવાની કે હવે તું ખાતો જ હા ન કરના. હા માં, આ તો કાળા પાણીની સજા કરતા પણ ભૂંડું કહેવાય. ઈ મારા બા હો. હા, જબરા કહેવાય. આ તો સારું કહેવાય, દાંત તોડીને શેરડી ફોલવાનું કીધું હોય અથવા શેરડી ખાવાનું કીધું હોય તો અઘરું થઈ જાય ને. કીધું તું? એ પણ હાંજે બપોરે ભજીયા ને પૂરી ને હાંજે સેવડી. મારા બા છે ને કોઈ ચોર અમારા ઘરમાં આવે એટલે મૂકે. અમારા ઘરમાં બંદૂક હોતન છે. ક્યાં છે? બાજુના ઓરડામાં બાપુ હુવે ન્યા, પણ આમ કાઢી નહીં. ઈ કઈએ કસ્તે બહુ એમ થાય ને કે હવે આ જરૂર પડી છે તો એ ભડાકે દેવાના. પણ તમે નો બીતા, તમે થોડા કાંઈ ચોર છો તો પછી. સાચી વાત છે. હા જુઓ, હા હું ચોર થોડી છું. હું તો કીધું ને કે હું તો છે ને રિસર્ચ કરવા માટે આવ્યો છું. આ વાતને અહીંયા ને અહીંયા જ આપણે રફા દફા કરી નાખશું. બાકી તમે હોશિયાર બહુ છો ખરેખર, માનવું પડે. થેન્ક યુ. અરે વાહ 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 વાહ. હું જાઓ. પહેલા હું જાઉં, હા પછી તમે જાજો. રિસર્ચ? ના, હવે રિસર્ચ પછી. બિચારો કેટલો હારસ, આંખું મીંજરી છે પણ માણા હારસ. લે આ બંધ તો કરી દઉં. આમાં કાંઈ નહોતું, ગોતું હોય બાજુ નવડામ ન જવાય. થેન્ક યુ. હે? થેન્ક યુ.
હું વિચારમાં છો? મીરાની માં, આ આપણે માથે કરી આ મીરાના દાગીના તો બનાવી નાખ્યા, હા, પણ દુઃખની વાત તો એ છે કે આજે હું વેવાઈને મળવા ગયો હતો અને વેવાણે એટલા મોટા કરિયાવરની માંગણી કરી છે કે આપણી હેસિયત બારી વાત છે. તમારી હાવ હાસી વાત છે. તમે કેટલું લેણું કર્યું આ છોકરીના લગ્ન માટે, પણ હવે સમજાતું નથી કે એ લોકો જે આ કરિયાવરની માંગણી કરે છે એ કેમ પૂરી કરશું? આપણી તો સમીને ગીરવે પડી છે, આ ખોયડું ગીરવે પડ્યું છે, બધું ગીરવે મૂકીને છોકરીના લગ્ન માટે બધું ભેગું તો કરી લીધું, પણ આ છોડાવીશું કેમ? એમાં આપણો દીકરો દેવેન એ તો કાંઈ સમજતો નથી, પોતાની જવાબદારી લેવા જ તૈયાર નથી. અરે આ લગ્નની તારીખ પણ નજીક આવી ગઈ છે અને હવે જો આપણે આ વેવાઈને ના પાડશું ને તો આ સમાજમાં અને આખા ગામમાં આપણી આબરૂના ધજાગરા ઉડશે. હાવ સાચું કહ્યું, હાવ સાચું. કોઈ પણ સંજોગમાં આ લગ્ન તો કરવા જ પડશે અને એ લોકોએ જે કરિયાવર માંગ્યો છે ને એ માંગણી પૂરી કરવી પડશે. પણ મીરાના બાપુ, તમે જરાય ચિંતા ના કરો, અંધુય સારું થઈ જાય. અરે પણ મીરાની માં, આ બધું ક્યાંથી થશે? આ એક બાજુ મારે ઘર સંભાળવાનું, એક બાજુ આ લગ્ન અને આપણો દીકરો આ ઘર સંભાળવાની ઉંમરે આ દારૂ પીને પડ્યો રહેશે. હા, સમજી શકું છું કે ઘર સંભાળવાની ઉંમરે દારૂ પીને પડ્યો રહેશે, પણ હવે આપણે તો માવતર છીએ, આપણે કાંઈક તો કરવું જ પડશે ને. આ આખી જિંદગી રખડવામાં કાઢી. આપણને એમ હતું કે એને ખીલે બાંધી દી તો કંઈક સુધરે, તો આપણે એના લગ્ન કરાવી દીધા, તો પણ હા સુધરવાનું નામ જ નથી લેતો. કરમની કઠણાઈ બેઠી હોય ને તો માણસ કંઈ ના કરી શકે, અને જે નસીબમાં લખાયું હોય ને એ હંધું તો થઈને જ રહે. જો વાતની એક વાત મને એટલી સમજ પડે છે કે આપણો ભગવાન બહુ મોટો બેઠો છે, આપણી છોડીના લગ્ન સારી રીતે થાય અને કાંઈ તકલીફ નહીં પડે. મને વિશ્વાસ છે માતાજી પર, આપણું હંધુય સારું કરશે. તમે ચિંતા ન કરો, ચિંતા કરવાથી કાંઈ સમસ્યાનો હલ નહીં આવે. પણ મીરાની માં, હવે હું થાકી ગયો છું. આ ઘરની જવાબદારી, માથે દીકરીના લગ્ન, આ બધું કેમ પૂરું થશે? આ ઉપરવાળો પણ રૂઠો લાગે છે આપણાથી. કસોટી કરી રહ્યો છે આપણી કે મા બાપ તરીકેની પરીક્ષામાં આપણે પાસ થયા કે નહીં. દીકરાના લગ્ન તો કરાવી દીધા, વહુને વાતે ગાતે લઈ આવ્યા, પણ આ છોડીને વાતે ગાતે વિદાય કરશે કે નહીં એ કસોટી કરી રહ્યો છે. અને આવા સમયે માણસે ધીરજ રાખવાની હોય, શાંત રહેવાનું હોય. માણસ શાંત રહે ને અંધુય સારું થઈ જાય. કેટલી ધીરજ રાખું મીરાની માં? હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. હવે હાવ થાકી ગયો છું. હવે તો આ દેવલાને કે કંઈક કામે ચડે. થશે, અંધુય સારું થશે. તમે બસ ચિંતા છોડી દો. ભાભી, બેનબા, બોલો ને. કારડો અહીંયા ઊભા ઊભા અડધી રાતે હું થયું? હા, ના ના, હવે હું તો હા ગાયોને જોવા આવી હતી અને આ અહીંયા આવીને તો હા આંખમાં કાંઈક પડ્યું. ખરેખર ભાભી, ધન્ય છે એ ઘર જ્યાં તમારા જેવી સ્ત્રીઓ છે. આટલું દુઃખ હોવા છતાંય છુપાવવાની કળા તો જો. મને નજરે દેખાય છે કે રોવો છો, દુઃખી છો, છતાંય વાતને ઢાંકો છો, ઘરની આબરૂને ઉઘાડી નથી કરતા.
ખબર છે મને મારો ભાઈ છે તમારા દુઃખનું કારણ. સાચું ને? સાચું. તમારા ભાઈ આજે પાછો દારૂ પીને આવ્યા હતા. સમજાવવાની કોશિશ કરી કે બેનના લગ્ન લીધા છે, ઘરે મહેમાનનો આવરો જાવરો હોય, થોડાથી દારૂ ન પીવે. પણ આ તમારા ભાઈ કોઈ વાત નથી સમજતા. મને બોલવા લાગ્યા કે તારી જવાબદારી છે ને ઘરનું કામ કરવાની. તો એ કહે મને શીખાઈમાં. હવે બાપુજીએ આ તમારા લગ્ન કેમ લીધા છે એ નથી જાણતા. અંધુ જાણે છે. તમને ખબર ન હોય તો કહી દઉં કે બાપુજી મારા હારાના ઘરે જ ગયા હતા આજે. જયા ઓલો છોકરો ભેરો લઈને આવ્યા ને તઈએ મારા હારાએ બીજા લાખ રૂપિયાની માંગણી કરી છે. એને કરિયાવરમાં જે આપણે સામાન આપી છે ને એ ઓછો પડે છે. બેનબા આ તો ખોટી વાત છે ને. શું બાપુજીએ આજે ઘરે ના કરાવ્યું એમાં માથે કેટલું કરી નાખ્યું ખબર છે ને? ખબર છે ભાભી. જમીન વેચી નાખી છે, માલ ઢોર અડધા વેચી નાખ્યા ને અડધા જ રાખ્યા છે. કેમ કરીને મારો બાપ આ બધું કરે છે મને હંધી ખબર છે. પણ ખબર નહીં આ કેવા ઘરમાં મને દીધી છે. માણસ એ જ નહીં ભૂખ્યા છે. ઈ તો એક વસ્તુ આપો ને તો 5 વસ્તુની બીજી લાલચ કરે છે. અને એક મારો ભાઈ બોલ્યા ત્યાં સુધી વાંધો નથી બેનબા, પણ હાથ ઉપાડી લીધું ઈ તો ખોટું છે ને. આજ પાછો હાથ ઉપાડ્યો. હા પણ એ આંધું એ છોડો. અત્યારે મહત્વની વાત એ છે કે બાબુજી તો અંદરથી હવે મરી જ ગયા છે. કેમ જીવે છે નહીં નથી સમજાતું. આ ઘરેણા કરાવ્યા, કરિયાવર કરાવ્યા, અને હજુ એ માંગણી તો એમની પૂરી જ નથી થતી. બાપુજી હવેની હાક પણ તોડી શકે એમ નથી. આખા ગામમાં ખબર છે કે લગ્ન લેવાઈ ગયા છે. કંકોત્રી દેવાઈ ગઈ છે. એ વાતનો તો ફાયદો ઉઠાવે છે મારા હારાવાળા. ખબર છે ને ભાભી કે આબરૂદાર ખોયડામાં વ્યવહાર કર્યો છે. મારો બાપ મરી જાય ને તો એ તે નમતું નહીં મૂકે. એના બધા વચન પાળશે. બેનબા તમે જરાય ઉપાધિ ન કરો. બાપુજીને બા છે ને કાંઈક ને કાંઈક રસ્તો નીકળી આવશે. તમારા લગ્ન અમે ધામધૂમથી કર્યું. હા ભાભી, પણ તમે થોડા કઠણ થાવ હવે. આમ કેટલા દી રોયા કરશો? એને તો એટલું જ જોઈશે કે તમે રોયા કરો. થોડા કઠણ થાવ. જવાબ આપો. બા ને બાપુજી એ જાણે છે કે એનો ગગો કેવો છે. તમને કોઈ કાંઈ નહીં કહે, પણ તમે હિંમત તો કરો એકવાર. તમે જ કીધું ને કે હું જ્યાંથી આવી છું એ પણ એક સંસ્કારી ઘર છે, અને આપણું આ ઘર એ આબરૂદાર ખોયડું છે. તો હું બોલું. ઉપાધિ કરો માં. સમય જતા બધું સારું થઈ જાય. હા હવે તો મનમાં ધારી લીધું છે કે ભગવાન કસોટી કરે છે અને એમાં પાર ઉતરવાનું છે. હા હાલો હવે હુવા ભેળા થાવ. હા